નમસ્કાર મિત્રો, દરિયાઈ ક્ષેત્રમાં સરકારી કારકિર્દી બનાવવા માટે એક જબરદસ્ત તક આવી છે. ભારતના નંબર 1 મેજર પોર્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં પાયલટ એટલે કે ક્લાસ 1 ઓફિસરની ભરતી બહાર પડી છે. તો ચાલો આ ભરતીની એક વિગત આપણે ઝીણવટપૂર્વક સમજીએ. ચલો સૌથી પહેલા એક નજર કરીએ આ ભરતીની હાઇલાઇટ્સ પર. વિભાગ છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી. પોસ્ટ છે પાયલટ વર્ગ 1. ટોટલ 9 વેકેન્સીઝ છે. અને ખાસ ધ્યાન રાખજો, ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 14 માર્ચ 2026. ચાલો હવે આખી વાતને વિસ્તારથી સમજીએ. આજે આપણે શું કવર કરવાના છીએ? સૌથી પહેલા જોઈશું ભરતીની ખાસ વિગતો. પછી લાયકાત અને ઉંમર કેટલી જોઈએ, અગત્યની તારીખો કઈ છે, પગાર ધોરણ અને બીજા ફાયદાઓ શું છે, સિલેક્શન કઈ રીતે થશે અને છેલ્લે અરજી કઈ રીતે કરવી, બધું જ સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી, એટલે કે ભરતીની મુખ્ય વિગતોથી. જો ટોટલ 9 જગ્યાઓ છે, એમાંથી 3 જગ્યાઓ જનરલ એટલે કે અનરિઝર્વ્ડ કેટેગરી માટે છે, 3 જગ્યાઓ ઓબીસી માટે છે, અને પછી ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી આ ત્રણેય માટે એક જગ્યા રાખવામાં આવી છે. એટલે એપ્લાય કરતા પહેલા પોતાની કેટેગરીની જગ્યા ચેક કરી લેવી. સારું, તો હવે સૌથી અગત્યનો સવાલ કે આ પોસ્ટ માટે કોણ એપ્લાય કરી શકે છે? ચાલો એની લાયકાત અને ઉંમરની મર્યાદા શું છે એના પર વાત કરીએ. આ પોસ્ટ માટે 2 મુખ્ય લાયકાત છે. પહેલું, ભારત સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા ઇસ્યુ થયેલું માસ્ટર ઓફ ફોરેન ગોઈંગ શિપનું સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર? અને બીજું, આ સર્ટિફિકેટ મળ્યા પછી ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, કાં તો માસ્ટર તરીકે અથવા તો ચીફ ઓફિસર તરીકે. આ બંને વસ્તુ કમ્પલસરી છે. ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે અપર એજ લિમિટ છે 40 વર્ષ. પણ હા, રિઝર્વ કેટેગરી માટે નિયમ પ્રમાણે છૂટછાટ પણ છે. ચાલો એ પણ જોઈ લઈએ. જો એસસી/એસટી કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ છે, એટલે કે એ લોકો 45 વર્ષ સુધી એપ્લાય કરી શકે. ઓબીસી એટલે કે નોન ક્રિમિલિયર માટે 3 વર્ષની છૂટ છે, અને પીડબ્લ્યુબીડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ છે. ચાલો હવે સૌથી અગત્યની વાત, તારીખો. આને ખાસ નોંધી લેજો, કેમ કે એક પણ ડેટ ચૂકાઈ ગઈ તો તક હાથમાંથી જતી રહી શકે છે. તો એપ્લિકેશન ઓલરેડી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14 માર્ચ 2026. પણ અહીં સ્ટોરી પૂરી નથી થતી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ ઓનલાઈન ભર્યા પછી એની પ્રિન્ટ કાઢીને ડોક્યુમેન્ટ્સ સાથે હાર્ડ કોપી પણ મોકલવાની છે, અને એ હાર્ડ કોપી પહોંચાડવાની છેલ્લી તારીખ છે 24 માર્ચ 2026. એટલે બંને ડેટ્સ યાદ રાખવી પડશે. અને હા, એક બહુ જ મહત્વની વાત, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઉંમર આ બધું કઈ તારીખે ગણાશે? તો એના માટે કટ ઓફ ડેટ છે 1 ફેબ્રુઆરી 2026. મતલબ કે આ તારીખ સુધીમાં બધા જ ક્રાઇટેરિયા પૂરા થયેલા હોવા જોઈએ. ઓકે, હવે એ વાત કરીએ જેની બધા રાહ જોતા હોય છે, પગાર. આ પોસ્ટમાં સેલેરી અને બીજા શું ફાયદાઓ છે, ચાલો જોઈએ. વાહ, પે સ્કેલ જુઓ. 70,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો છે. ક્લાસ 1 પાયલટ માટે આ ખરેખર એક શાનદાર સેલરી પેકેજ છે. અને આ તો ખાલી બેઝિક પે સ્કેલ છે. આની ઉપર બીજા ઘણા બધા ફાયદાઓ મળશે, જેમ કે ડીએ, એચઆરએ, ગ્રેચ્યુઇટી, એનપીએસ, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ફેસિલિટી અને લીવ એન્કેશમેન્ટ. આ બધું જ ડીપીએના નિયમો મુજબ લાગુ પડશે. ઠીક છે, તો હવે એ જાણીએ કે સિલેક્શન પ્રોસેસ શું છે, એટલે કે ઉમેદવારોની પસંદગી કઈ રીતે થશે. જુઓ, સિલેક્શનના મુખ્ય 3 સ્ટેપ્સ છે. સ્ટેપ 1, આવેલી અરજીઓની ચકાસણી થશે, એટલે કે લાયકાત છે કે નહીં એ ચેક થશે. હવે સ્ટેપ 2 ખાસ સમજવા જેવો છે. જો 20 કે એનાથી વધુ લાયક ઉમેદવારો એપ્લાય કરે તો જ લેખિત પરીક્ષા લેવાશે. જો એનાથી ઓછા હશે તો પરીક્ષા નહીં લેવાય. અને છેલ્લે સ્ટેપ 3, મેરિટના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ચાલો હવે આપણે આખી પ્રોસેસના સૌથી છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છે. એપ્લાય કઈ રીતે કરવું, એક સ્ટેપ ધ્યાનથી સમજી લેજો. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા www.deendayalport.gov.in વેબસાઇટ પર જઈને રિક્રુટમેન્ટ સેક્શનમાં ઓનલાઈન એપ્લાય કરો. બીજું, 14 માર્ચ પહેલા ફોર્મ ભરીને સબમિટ કરી દો. ત્રીજું, એ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો. ચોથું,
એના પર પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવો અને બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સની સેલ્ફ એટેસ્ટેડ કોપી જોડો. અને છેલ્લું 5મું સ્ટેપ, આ આખું પેકેજ સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી દો. હાર્ડ કોપી ક્યાં મોકલવાની છે? એડ્રેસ અહીં સ્ક્રીન પર છે. આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોંધી લો, જેથી કોઈ ભૂલ ન થાય. એક વાત ખાસ મગજમાં રાખજો, ઓફિશિયલ નોટિફિકેશનમાં સાફ લખ્યું છે કે અધૂરી કે મોડી મળેલી અરજીઓ સીધી જ રિજેક્ટ કરી દેવામાં આવશે. કોઈ પણ કારણ ચાલશે નહીં. એટલે બધી જ વિગતો બરાબર ભરીને સમયસર મોકલવી ખૂબ જ જરૂરી છે. જો આના વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા બીજી સરકારી નોકરીઓના અપડેટ્સ માટે આપણી વેબસાઇટ praveenedu.com ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને જો બધા અપડેટ્સ સૌથી પહેલા જોઈતા હોય તો તરત જ અમારા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો. ત્યાં તમને ઇન્સ્ટન્ટ એલર્ટ્સ મળી જશે. તો આ હતી દીનદયાળ પોર્ટ ઓથોરિટીની પાયલટની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે. આવી જ બીજી તકો વિશે જાણવા માટે આપણી પ્રવીણ એડ્યુ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ મિસ ન થાય. મળીએ આગલી માહિતી સાથે. આભાર.